નમસ્કાર. ચાલો આજે બળ અને ગતિના નિયમ વિશે વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ વસ્તુ પર લાગતા ફોર્સ સરખા ન હોય, મતલબ કે અનબેલેન્સ્ડ હોય, ત્યારે શું થાય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. ઓકે, તો આગળ વધીએ પહેલા ચાલો ફટાફટ ન્યૂટનનો પહેલો નિયમ યાદ કરી લઈએ. એ નિયમ શું કહે છે કે જો કોઈ વસ્તુ પર લાગતા બધા બળ બેલેન્સમાં હોય તો એ વસ્તુ પોતાની જગ્યાએથી ખસશે નહીં, અને જો એ ગતિમાં હોય તો એ એક જ સ્પીડથી એક જ દિશામાં ચાલતી રહેશે, મતલબ કે કોઈ ચેન્જ નહીં. પણ ખરી મજા તો ત્યારે શરૂ થાય છે જ્યારે આ ફોર્સ સરખા ન હોય. વિચારો, જો એક બાજુથી વધારે ધક્કો લાગે તો શું થાય? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. તો ચાલો હવે આપણે બેલેન્સ્ડ ફોર્સથી આગળ વધીએ. અહીં જ ન્યૂટનનો બીજો નિયમ કામમાં આવે છે, અને સાચું કહું તો આ કદાચ સૌથી અગત્યનો નિયમ છે. વાત એકદમ સિમ્પલ છે. જ્યારે પણ ફોર્સ અનબેલેન્સ્ડ હોય ત્યારે વસ્તુની ગતિમાં ફેરફાર થાય છે. બસ આ જ ફેરફારને આપણે કહીએ છીએ પ્રવેગ, એટલે કે એક્સેલરેશન. એનો મતલબ શું? કાં તો વસ્તુની સ્પીડ વધશે, સ્પીડ ઘટશે, અથવા એની દિશા બદલાશે. તો હવે સવાલ એ થાય કે આ એક્સેલરેશન એટલે કે ગતિમાં જે ફેરફાર થાય છે એ કઈ બાબતો પર આધાર રાખે છે? ચાલો સૌથી પહેલા ફેક્ટરને સમજીએ. શું લાગે છે, કોઈ વસ્તુ કેટલી ઝડપથી સ્પીડ પકડશે એ સૌથી પહેલા કઈ વાત પર ડિપેન્ડ કરતું હશે? ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણે એક બોક્સને ધક્કો મારી રહ્યા છીએ. પહેલીવાર આપણે એને હળવો ધક્કો મારીએ છીએ, પછી બીજી વાર પૂરી તાકાતથી ધક્કો મારીએ છીએ. કયા કેસમાં બોક્સ વધારે સ્પીડથી આગળ જશે? એકદમ સાચું, જ્યારે આપણે વધારે જોર લગાવીશું ત્યારે જ ને. આનો સીધો મતલબ એ છે કે જેટલો વધારે ફોર્સ એટલું વધારે એક્સેલરેશન. સિમ્પલ. ઓકે, તો એક વાત તો ક્લિયર થઈ ગઈ, ફોર્સ. પણ શું બીજું કંઈ છે જ્યાં એક્સેલરેશનને અસર કરે? ચાલો જોઈએ. ફરીથી થોડું વિચારીએ. ફોર્સ સિવાય બીજું શું હોઈ શકે જે કોઈ વસ્તુની ગતિના ફેરફાર પર અસર કરતું હોય? ચાલો ફરીથી એક ઉદાહરણ લઈએ. માની લો કે આપણી સામે બે બોક્સ પડ્યા છે. એક નાનું અને હલકું છે, અને બીજું મોટું અને ભારે. હવે જો આપણે બંનેને એકદમ સરખા ફોર્સથી ધક્કો મારીએ તો કયું બોક્સ વધારે સ્પીડ પકડશે? બરાબર, જે હલકું બોક્સ છે એ જ. આનો મતલબ શું થયો કે જે વસ્તુનું દળ એટલે કે માસ વધારે હશે એનું એક્સેલરેશન ઓછું થશે, અને જેનું માસ ઓછું હશે એનું એક્સેલરેશન વધારે થશે. અહીં સંબંધ ઊંધો છે. સરસ. તો હવે આપણી પાસે બે કડીઓ છે. ચાલો આ બંનેને જોડીને એક જબરદસ્ત સૂત્ર બનાવીએ. તો આપણે શું સમજ્યા? પહેલું, એક્સેલરેશન એ ફોર્સના ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, એટલે કે વધુ ફોર્સ તો વધુ એક્સેલરેશન. અને બીજું, એક્સેલરેશન એ માસના ઇન્વર્સલી પ્રપોર્શનલ છે, એટલે કે વધુ માસ તો ઓછું એક્સેલરેશન. આ બે વાતો બસ યાદ રાખવાની છે. અને આ બંને વાતોને જ્યારે આપણે ભેગી કરીએ ત્યારે બને છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. આ નિયમ આપણને ફોર્સ, માસ અને એક્સેલરેશન આ ત્રણેય વચ્ચેનો સંબંધ એકદમ ચોખ્ખો કરી આપે છે. આ આખા નિયમને આપણે એક નાના અને પાવરફુલ સૂત્રમાં લખી શકીએ. F બરાબર m ગુણ્યા a, એટલે કે ફોર્સ બરાબર માસ ગુણ્યા એક્સેલરેશન. આ સૂત્ર તો ફિઝિક્સ અને એન્જિનિયરિંગની દુનિયામાં બધે જ જોવા મળશે. પણ એક મિનિટ, આપણે ફોર્સને માપીશું કઈ રીતે? જેમ વજન માટે કિલોગ્રામ છે, લંબાઈ માટે મીટર છે, એમ ફોર્સ માટે પણ કોઈ યુનિટ તો હોવો જોઈએ ને? ચાલો એ પણ સમજી લઈએ. આપણે માસને શેમાં માપીએ છીએ? કિલોગ્રામમાં, એટલે કે કેજી. અને એક્સેલરેશનને એને આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં માપીએ છીએ. તો આપણા સૂત્ર F ma પ્રમાણે ફોર્સનો યુનિટ શું થશે? કિલોગ્રામ ગુણ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આટલું લાંબુ નામ બોલવાને બદલે વૈજ્ઞાનિકોએ એને એક ટૂંકું નામ આપ્યું છે, ન્યૂટન, સર આઇઝેક ન્યૂટનના માનમાં. તો પછી આ 1 ન્યૂટન ફોર્સ એટલે કેટલો? સમજો કે આપણી પાસે 1 કિલોગ્રામની કોઈ વસ્તુ છે. હવે એને એટલો ધક્કો મારવાનો કે એની સ્પીડ દર સેકન્ડે 1 મીટર પર સેકન્ડ જેટલી વધે. બસ આટલા ફોર્સને જ 1 ન્યૂટન કહેવાય છે. ચાલો એક નાનકડો હિસાબ કરીએ.
માની લો કે કોઈ વસ્તુનું માસ 10 કિલોગ્રામ છે અને એનું એક્સેલરેશન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો એના પર કેટલો ફોર્સ લાગતો હશે? સિમ્પલ છે, F = m × a, એટલે કે 10 કિલોગ્રામ ગુણ્યા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જવાબ આવ્યો 100 ન્યૂટન. તો જુઓ, આ કોઈ ચોપડીનો ખાલી નિયમ નથી. આપણે આઈટીઆઈમાં જે મશીનો ચલાવીએ છીએ, જે એન્જિનને સમજીએ છીએ, એ દરેકની પાછળ આ જ નિયમ કામ કરે છે. F = ma એ ખાલી એક ફોર્મ્યુલા નથી, એ આખી મિકેનિકલ દુનિયાને સમજવાની ચાવી છે. હવે જરા વિચારો, આપણા વર્કશોપમાં આપણે આ નિયમને ક્યાં ક્યાં કામ કરતો જોઈ શકીએ છીએ?